નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આપ સૌને છઠ્ઠા નોરતાની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપની સાથે હું મંજુલા. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાનો છે અને મધ્ય નવરાત્રિમાં ખૂબ જ વરસાદ થવાનો છે. સાર્વત્રિક વરસાદ થવાનો છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે કરી હતી, પરંતુ તે આગાહી પ્રમાણે આજે છઠ્ઠું નોરતું અને તે દિવસે વરસાદ નથી વરસ્યો. એટલે છઠ્ઠા નોરતામાં તો વરસાદ નથી વરસ્યો, સિસ્ટમ વિખેરાઈ ગઈ છે. પરંતુ મહારાષ્ટ્રની નજીક વધુ એક સિસ્ટમ છે અને જે સિસ્ટમ ગુજરાતમાં બધે જ એક સારો એવો વરસાદ બધે જ સાર્વત્રિક વરસાદ લાવે તેવો આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે કરી છે અને તે વાત ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક છે. જે સિસ્ટમ છે તે મહારાષ્ટ્ર અને ગોવા નજીક બની હતી. ગોવા અને મહારાષ્ટ્ર નજીક તમે જુઓ તો ત્યાં સિસ્ટમ બની છે અને ત્યાં વરસાદ પણ વરસવાનો છે અને અત્યારે વરસી પણ રહ્યો છે. તેમાં સર્વપ્રથમ તે સિસ્ટમ ધીમે ધીમે આવશે અને ગુજરાત તરફ આવી અને ગુજરાતમાં વરસશે. તેમાં આપણને ખબર જ છે કે સર્વપ્રથમ સિસ્ટમ છે તે દરિયા કિનારાના વિસ્તારોમાં વરસતી હોય છે, માટે એ વખતે પણ સિસ્ટમ દરિયા કિનારાઓમાં જ વરસવાની છે. એ સિસ્ટમને તમે જુઓ તો એ સિસ્ટમનો ઘેરાવો ખૂબ મોટો છે અને તે સિસ્ટમ ગુજરાત પર સાર્વત્રિક વરસાદ લાવી શકશે એવી આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે કરી છે. કાલે જ હવામાન નિષ્ણાંતે એવી આગાહીઓ કરી હતી કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ 8 તારીખના રોજ થવાનો છે અને તેવી રીતે ધીમે ધીમે આ જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવી રહી છે. જે સિસ્ટમ છે તે સર્વપ્રથમ વલસાડ અને ડાંગમાં પહોંચશે, ત્યારબાદ ધીમે ધીમે તે દરિયા કિનારાના વિસ્તારોમાં જશે અને તેની અસર સૌરાષ્ટ્રને થશે અને સૌરાષ્ટ્ર બાદ ત્યાં તેની અસર કચ્છમાં પણ થવાની છે. દાહોદ, બનાસકાંઠા, આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે કરી છે. જોકે આ વાત ખેડૂતો માટે ચિંતાજનક ખૂબ જ છે, કારણ કે ખેડૂતોના પાકોને આખા વર્ષની મહેનત બાદ જ્યારે હવે તેઓને મહેનતનું ફળ લેવાનું આવે છે ત્યારે હવે વરસાદ વરસવાનો છે. એટલે ખેડૂતોની મહેનત ક્યારે પાણીમાં ધોવાઈ જશે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે કરી છે અને એ મહેનત ધોવાઈ જાય તેવી શક્યતાઓ અત્યારે હાલમાં છે અને તેના પોઈન્ટ્સ વધી જ રહ્યા છે અને તેની શક્યતાઓ વધારે ને વધારે વધતી જાય છે કે હવે આગાહી સ્પષ્ટ થવાની છે અને તેના કારણે 8 તારીખે વરસાદ વરસવાનો છે એવી આગાહી હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ, વિન્ડી મોડલ્સ, વેધરના મોડલ્સ બધું કહી રહ્યા છે. એટલે 8 તારીખના વરસાદ બધે ગુજરાતમાં વરસવાનો છે અને ગુજરાતમાં એ સિસ્ટમનો ઘેરાવો પણ ખૂબ છે. એ સિસ્ટમ ખૂબ વિકરાળ રૂપ લેવાની છે અને તે સિસ્ટમ ખૂબ વધારે મોટી પણ છે અને ઘણા દિવસો સુધી વરસે તેવી પણ છે. ખેડૂતો માટે ચિંતાજનક વાત છે. હમણાં જ ખેડૂતોના પાકોમાં જે નુકસાન થયું તેને આપણે અસહનીય નુકસાન કહી શકીએ તો કંઈ ખોટું ના કહેવાય અને અત્યારે પણ આ બધા વરસાદ આવવાનો છે. તો જો તમે અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ સાથે જોડાયા હોય તો અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમારો આ વિડીયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો તમે અમને યુટ્યુબ પર જોતા હોય તો અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.